તો મિત્રો મારી ચેનલમાં ફરી એક નવા બ્લોગ સાથે તમારું સ્વાગત છે। આઈ હોપ કે તમે બધા મજામાં છો। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હું છત્રી લઈને ઊભો છું, તો કઈ અમથો તો ઊભો નહીં હોય, તો તમે જોઈ શકો છો મિત્રો કે અમારા ગામમાં વરસાદ આવી રહ્યો છે। તો કઈક આવો માહોલ છે। વરસાદના કારણે અમારા ઘરમાં ફળિયામાં આવી રીતના પાણી ભરાઈ રહ્યું છે। તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારું ફળિયું જેમાં અમે શાક બકાલું ને તુલસીમાં આવી રીતના વાવેલા છે। તમે જોઈ શકો છો કે પવનના હિસાબે આડા પડી ગયા છે અને આ છે હજારીગળના છોડવા। તમે જોઈ શકો છો મિત્રો, અહીંથી આપણે પાણીનો નિકાલ કરીએ છીએ, જ્યાં આપણે ભૂંગળું રાખ્યું છે, પણ અત્યારે તો આપણે અહીંયા પાણીની બોટલ ભરાઈ છે। ચાલો તેને કાઢી નાખીએ એટલે પાણી જઈ શકે। તો મિત્રો આપણે પાણીની બોટલ કાઢી લીધી છે એટલે અહીંયા પાણીનો નિકાલ થઈ શકે, એટલે આપણા ફળિયામાં પાણી નહીં ભરાય। તો મિત્રો આ છે હજારીગળના છોડવા। તમે જોઈ શકો છો અહીંયા છે બારમાસી અને આ છે હજારીગળ, આ છે રીંગણાના છોડવા। તમે જોઈ શકો છો મિત્રો, આપણો મોબાઈલ પલ્લે ને એ માટે આપણે છત્રી હેઠળ રાખ્યો છે, તો માટે તમને હું બતાવી રહ્યો છું વરસાદ ચાલુ વરસાદના। તમે જોઈ રહ્યા છો આ છે રીંગણાના છોડવા, આ છે ટમાટાનો ફાલ કઈક એટલો બધો આવ્યો છે। તમે જોઈ શકો છો મિત્રો, આ છે ટમેટા ઘણા બધા આવ્યા છે। અમને એટલું બધું અનુમાન નતો કે મસ્તીમાં ઉગાડ્યા છે, પણ અત્યારે તમે જોઈ શકો છો આ બધા ટમાટા છે મિત્રો। ટમેટા ઘણા બધા આવ્યા છે, અમને ખબર નથી કે એટલા બધા ટમાટા આવ્યા છે। તમે જોઈ શકો છો આ ટમાટા છે, જેમાં એક પાકી પણ ગયું છે। ટમેટામાં બે વકલ છે મિત્રો, તમે જોઈ શકો છો આ કઈક આવી પ્રકારના છે, લાંબા અને ચાંચવાળા, અને એક છે દેશી ટમાટા જે એકદમ ગોળ આકારે થયા છે, નીચે દેખાતું દેશે મિત્રો આવી પ્રકારના। એમાં પણ એક પાકી ગયો છે। તો ચાલો મિત્રો હું જાઉં છું બહાર, તમને બહારનો નજારો બતાવું વરસાદના કારણે કેવું છે। મોબાઈલ છત્રી રાખી છે એટલે પલળશે નહીં મિત્રો, તો બના રહેજો મારા વિડીયોમાં। હું તમને બહાર જઈને બતાવું છું મિત્રો। બહાર જતા હતા રસ્તામાં તમે જોઈ શકો છો અમારી બજારનું પાણી છે, જે અત્યારે ચોમાસાના સમયમાં ભર્યું જ રહે છે મિત્રો, કેમ કે વરસાદ આવે એટલે આ જગ્યા ખૂબ જ નીચાણમાં છે, એટલે અહીંયા ખાડો પડી ગયો છે મિત્રો, રોડ નીચે વયો ગયો છે, એટલે પાણી અહીંયા ભર્યું છે। તમે જોઈ શકો છો હું હાલું છું અત્યારે અહીંયા પાણી ભર્યું છે, તમને દેખાતું દેશે મિત્રો। ચાલો હું આગળ જઈને બતાવું। અત્યારે વરસાદ રહી ગયો છે એટલે હું ઘરે જઈને છત્રી મૂકી આવી છું। તમે જોઈ શકો છો ને આપણે આવી ગયા છીએ આપણા વેદનની સલૂનની દુકાને। તમે જોઈ શકો છો અહીંયા આપણે દાઢી કરાવવાની છે। તો ફાઇનલી આપણે આવ્યા હતા બાઇક લઈને, તમે જોઈ શકો છો, અને હું હવે દાઢી કરાવવા જઈ રહ્યો છું। તો મળીશું થોડી વારમાં, બન્યા રહો મિત્ર। આપણે દાઢી કરીને તૈયાર થઈ ગયા છીએ। તમે જોઈ શકો છો આ ભાઈ દુકાન સલૂન વાળાની મારા મિત્ર છે। તમે જોઈ શકો છો આ બધા એના દાઢી કરાવે તો કારીગર છે આ। क्या रे भीख मंगिया, क्या देख रहा है? તમે જોઈ શકો છો पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो। દાઢી કરીને આપણે આવી રીતના તૈયાર થઈ ગયા છે, તમને દેખાતું દેશે મિત્રો। તો ચાલો આપણે હવે ઘર તરફ રવાના થઈએ, તમે બના રહેજો મારા મિત્રો। ઘર તરફ રવાના થઈ રહ્યો છો, તમે જોઈ શકો છો વરસાદનું પાણી ભરાઈ રહ્યું છે, અને આપણે બાઇક લઈને જઈ રહ્યા છીએ। તમે દેખાતું દેશે મિત્રો આ પાણી એક તો આખો બ્લોક થઈ ગયો છે મિત્રો, અમે બાઇક ઉપર જાવી છીએ, દેખાતું છે ઘર તરફ। અત્યારે પાણી બંધ થઈ ગયું છે એકદમ, તમે જોઈ શકો છો અમારા ઘર આગળ આ શેરીમાં આપણું ઘર આવી ગયું છે મિત્રો। ચાલો તમને ઘરે જઈને આગલા બ્લોકનું થઈ દો। તો ફાઇનલી મિત્રો હું અત્યારે ઘરે આવી ગયો છું, તમે જોઈ શકતા છો। તો આપણો વિડીયો અહીંયા સુધીનો છે, તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે। તો બન્યા રહેજો મારા વિડીયો જોવા માટે, અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો। ચલો।